આવતીકાલે જ્યારે સુરેશ પ્રભુ રેલવે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે વીટીવી પર મહાચર્ચા નિહાળો અમારા સહયોગી સંજીવની સાથે। મિત્રો, વીટીવી પર આજે મહાચર્ચા બજેટને લઈને થવાની છે ત્યારે રેલ બજેટ 2015માં શું આશા અને અપેક્ષાઓ હશે, ગુજરાતની જનતાઓની ખાસ આશા અપેક્ષાઓ ફળશે કે કેમ તે વિશે આજે આપણે વાત કરવાના છે। હું છું સંજીવની, આપની એન્કર, અને ખાસ કરીને 4 મુદ્દાઓ મહત્વપૂર્ણ બની રહેશે। પહેલો મુદ્દો હશે સહેલાઈથી ટિકિટ, બીજો મુદ્દો હશે સલામત મુસાફરી, સ્વચ્છ ભોજન પાણી, અને ચોથો મુદ્દો હશે સુલભ એક્ટિવિટી। આ તમામ મુદ્દાઓ કાલે બજેટમાં આવરી લેવામાં આવશે કે કેમ તે તમામ વિષય પર આજે આપણી ચર્ચા છે। ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરવાની છે, પરંતુ ખાસ એ વાત રહી કે રેલવે લાઇન જે છે, રેલવે આપણા દેશમાં એક કરોડરજ્જુ સમાન બની ગઈ છે। આ રેલવે એક માત્ર એવું બજેટ છે જે અલગથી ફાળવવામાં આવે છે અને તેના જ કારણે તેનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેલું છે। આજે આપણી સાથે જે ગેસ્ટ પેનલ છે, સૌથી પહેલા હું તમામ લોકોનો ઇન્ટ્રો કરાવી દઉં। આપણી સાથે અત્યારે છે ભૂપત પારેખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, રાષ્ટ્રીય સમીક્ષક, અશ્વિનભાઈ શાહ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, જયરાજસિંહ પરમાર કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, ભરતસિંહ ઝાલા આરટીઆઈ એક્ટિવિસ્ટ, પાર્વતીબહેન શર્મા સામાજિક કાર્યકર અને દિનેશભાઈ પંચાલ, આ તમામ લોકોનું સ્વાગત કરીશ અને આ કાર્યક્રમની શરૂઆત કરીશ। પહેલો સવાલ ભૂપતભાઈ આપને, રેલ બજેટ આવતીકાલે રજૂ થવાનું છે। આજે ફક્ત આશા અને અપેક્ષાઓ પર વાત કરવાની રહી, પરંતુ આ બજેટમાં ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા, એનડીએની સરકાર બની ત્યારબાદ પહેલું આ બજેટ છે અને મોદી ઇફેક્ટ વાળું બજેટ હોઈ શકે તેવી જે શક્યતાઓ છે, જે એંધાણ છે, જે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એ વિશે આપનું મંતવ્ય? સંજીવનીબેન, એવું છે કે એ વાત સાચી છે કે ગુજરાતના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે અને ગુજરાતની રેલવેની અપેક્ષાઓ ઘણી બધી છે, એ બધું જાણે છે। ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સત્તા પર હોય કે વિરોધ પક્ષમાં હોય, પરંતુ ઘણા વર્ષોથી જે આપણે એક માગણી કરતા આવીએ છીએ કે પશ્ચિમ રેલવેનું વડું મથક ગુજરાતમાં હોવું જોઈએ। હવે આપણે આશા રાખીએ કે ગુજરાતના ભૂતપૂર્વ ભાજપના સંસદ સભ્યો, ખાસ કરીને હરીન પાઠક જેવા સંસદ સભ્યોએ ઘણા વર્ષોથી માગણી કરેલી હતી કે ગુજરાતમાં પશ્ચિમ રેલવેનું વડું મથક હોવું જોઈએ। આશા રાખીએ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે તો પશ્ચિમ રેલવેનું વડું મથક ગુજરાતમાં આવે। હું ગુજરાત કહું છું, હું અમદાવાદ નથી કહેતો, કારણ કે મુંબઈમાં વડું મથક છે તો કેટલા એમ કે જેટલું જો મુંબઈ દૂર થઈ શકતું હોય તો અમદાવાદ દૂર થઈ શકે। બીજું કે પશ્ચિમ રેલવે એ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન અને થોડોક મધ્યપ્રદેશનો ભાગ હોઈ શકે, એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન 3 રાજ્યોમાં સૌથી વધુમાં વધુ જો કોઈની રેલવે લાઈન હોય પશ્ચિમ રેલવેમાં તો એ ગુજરાતની છે। એટલે ગુજરાતમાં પશ્ચિમ રેલવેનું વડું મથક હોવું જોઈએ। આ એક બહુ જ મહત્વની અને ઘણા વર્ષોની જૂની માગણી છે। બીજું કે અમદાવાદ અને મુંબઈની વચ્ચેની બુલેટ ટ્રેનની આપણે વાત તો કરી રહ્યા છીએ, બુલેટ ટ્રેનની જાહેરાતો પણ થઈ શકી છે, પરંતુ બુલેટ ટ્રેનની સાથે સાથે ખૂબ જે આવશ્યક છે એ મેટ્રો રેલની ખૂબ જરૂર છે। બીજા મોટા શહેરોમાં પણ મેટ્રો રેલવે જો ચાલુ થઈ શકતી હોય તો સૌથી પહેલા અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલુ થઈ જવી જોઈએ અને મેટ્રો ટ્રેનને પ્રાધાન્ય આપવું જોઈએ। ત્રીજી બહુ જ મહત્વની વાત છે કે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો જે ડબલ ટ્રેક છે એ ત્રીજો ટ્રેક પણ ઘણા વર્ષોથી આપણે માગણી કરી રહ્યા છીએ। અને સંજીવનીબેન, આપને કહું કે આખા ભારતભરમાંથી પણ જો રેવન્યુ ગણવામાં આવે કે રેલવેમાંથી વધુમાં વધુ કયા શહેરોમાંથી રેવન્યુ મળે છે, તો અમદાવાદ અને મુંબઈ વચ્ચેની જે રેલવે ટ્રેકમાંથી, રેલવે લાઇનમાંથી, રેલવે ટ્રેનમાંથી જે કંઈ રેવન્યુ મળે છે, મહેસૂલ મળે છે, આવક થાય છે, એ કદાચ ભારતભરમાં સૌથી વધુમાં વધુ આવક થતી હશે। આ જોતા ઘણી બધી એવી માગણીઓ છે કે જે ગુજરાતને સ્પર્શતી છે જ। કેટલી લાંબા અંતરની ટ્રેનો, યાત્રાધામની ટ્રેનો, ઘણી બધી ટ્રેનોની માગણી ઘણા જૂના વર્ષોથી ચાલી રહી છે। આ માગણીઓ હવે જો ગુજરાતના જ એક પનોતા પુત્ર એવો વડાપ્રધાન થયા છે અને ગુજરાતની માગણીઓ, રેલવેની માગણીઓ, એમણે પોતે પણ ભૂતકાળમાં ઘણી બધી રેલવેની માગણીઓ કરી છે, એ માગણી આજે સંતોષાય એવી આજે આપણે અપેક્ષા રાખીએ। શ્યોર, ભૂપતભાઈ ખૂબ જ સરસ વાત કહી કે જે પશ્ચિમ વડું મથક છે તેની માંગણી વર્ષોથી ચાલી રહી છે। એટલે ન ફક્ત નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા ત્યારથી, એનડીએ સરકાર આવી ત્યારથી નહીં, પરંતુ યુપીએની જયારે સરકાર કેન્દ્રમાં હતી ત્યારથી આ માંગ ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસના જ પ્રવક્તા આપણી સાથે છે જયરાજસિંહ, તેઓ પાસેથી જાણીએ કે અત્યારે જયારે આ માંગની વાત ચાલી રહી છે ત્યારે આ માંગને લઈને હવે તેઓનું જે મંતવ્ય છે તે શું છે? જયરાજભાઈ, વર્ષોથી જે માંગ ચાલી રહી છે પશ્ચિમ વડું મથકની, જે ગુજરાતમાં ખાસ કરીને હું કહેવા માંગીશ,
ગુજરાતની જો વાત કરવામાં આવે, વર્ષોથી માંગ છે, પરંતુ વર્ષોથી માંગ સંતોષાઈ નથી. અત્યારે હવે એવું થશે કે માંગ નહીં સંતોષાય તો સીધો જે આક્ષેપ છે તે આવી જશે એનડીએ સરકાર પર. પરંતુ જ્યારે જે તે સમયે યુપીએ સરકાર હતી ત્યારે આ માંગ ન સંતોષાય, એનું શું કારણ? સૌપ્રથમ તો જે કહેવા માંગુ છું કે સૌ જાણે છે કે દુનિયાની અંદર સૌથી વધુ રોજગારી આપતું કોઈ તંત્ર હોય સમગ્ર દુનિયામાં તો ભારતીય રેલવે છે. સાથે સાથે સૌથી વધુ દુનિયાની અંદર કર્મચારીઓ કોઈ ધરાવતું હોય તો પણ ભારતીય રેલવે છે. અહીંયા રેલવેના મજદૂર યુનિયનના પદાધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે સૌથી મોટી તો ગૌરવની જે બાબત એ છે. અને દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી રેલવે પણ ભારત ધરાવે છે. એટલે આ બધો જશ છે ભૂતકાળની સરકારોનો જાય છે. પ્રથમ તમને અમને અભિનંદન આપીએ. હું રાજકીય અવલોકનની વાત કરીશ કે આપે જે વાત કરી કે શું અપેક્ષાઓ છે, જે વાત ભૂપતભાઈએ કરી એમની વાતનું સમર્થન પણ આપું છું અને એમને સૂર પુરાયા પછી એ વાતને આગળ વધારું છું કે જે વાત અથવા તો ભારતીય જનતા પાર્ટીને તમે કહ્યું કે સંસદ સભ્ય, તો જે સંસદ સભ્યોએ પોતાની યાદી ભૂતકાળમાં છેલ્લા 10 વર્ષમાં બહુ જૂના પરિપ્રેક્ષમાં તો નહીં જઈએ, હજુ જેમ જેમ આગળ વાત થશે એમ વાત કરવાનો જ છું, પણ બહુ નજીકના ભવિષ્યમાં છેલ્લા 10 વર્ષની અંદર યુપીએની સરકારે જેટલા કાર્યક્રમો આપ્યા અને એ સમયે તમે સંસદમાં જે સંસદ સભ્ય તમારી જે યાદી હતી એ જ યાદી, અમારી નહીં, એમની જે યાદી હતી એ યાદીનું અમલીકરણ કરો. તમારા પગ આગળ અમે શ્રીફળ વધેરી અને તમારો જાહેર આભાર માનવાના છીએ. ફક્ત તમારી યાદી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોની જે માગણીઓ હતી, જે ભૂપતભાઈએ માગણીની શરૂઆત કરી, પહેલી સૌથી મોટી માગણી એ છે કે પશ્ચિમ રેલવેનું વડું મથક હોવું જોઈએ. નંબર 2, ઉત્તર ભારતમાં જતી ટ્રેનો કે જે અમદાવાદમાં તમે જો અહીંયા બધા મોટાભાગના અમદાવાદથી પરિચિત છે, તો આજે જે કાલુપુરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ મોટાભાગની સમસ્યા રેલવેના હિસાબે છે. એટલા માટે કે સમગ્ર રાજ્યમાંથી, અને હું તો કહું છું સમગ્ર રાજ્ય નહીં, સમગ્ર ઉત્તર ઝોનમાંથી અથવા તો પશ્ચિમ ઝોનમાંથી જે પેસેન્જરોનો જે ધસારો છે એને પહોંચી વળવા માટે શહેરની અંદર એટલી આપણી જોડે રસ્તાઓ એટલા પહોળા નથી, સાંકડા રસ્તાઓ છે. એના સોલ્યુશન માટે તમે ઉત્તર ભારતમાં જતી ટ્રેનો તમે સાબરમતીથી મોકલો, અથવા તો જે કાંકરિયા યાર્ડ છે તો એને વટવાથી એને સ્ટેશન પર ડેવલપ કરી, જેમ મુંબઈમાં તમે જાણો છો સેન્ટ્રલ રેલવે લાઇન જુદી છે, સબર્બ રેલવે લાઇન એની જુદી છે. એવી રીતે એના આયોજનનું પ્લાનિંગ તો ચાલે છે. એમાં એક વાત ઉડીને આખી વળગે એવી પણ છે કે કેટલા અંશે એ વાત ટેકનિકલ ફિઝિબલ છે કે કેમ, તો એ પણ હું બહુ એનો એક્સપર્ટ નથી રેલવેનો ટેકનિકલી, તો એ પણ ભાઈ રેલવેમાંથી આવે છે જણાવશે. પણ એના કરતાં હું પોલિટિકલ જે પબ્લિક કન્ઝપ્શનની વાત હોય, સરવાળે લોકશાહીની અંદર સૌથી વધુ જો કોઈ મહત્વની બાબત હોય તો એ લોકોની સુખાકારી માટે છે. એટલે માત્ર સુખાકારી નહીં, તમે વાત કરી કે 3-4 પ્રકારના આયામો રેલવે ધરાવે છે, તો સૌથી વધુ પહેલી તો કનેક્ટિવિટી એટલે તમે ફેસિલિટીમાં આપણે વાતો બહુ મોટી મોટી ધર્મના નામે મત માગવાના બધા કેટલાય દુનિયાભરની વાતો કરવાની, પછી ધાર્મિક સ્થળોએ જોડતી તમે રેલવે લાઇનના કેટલા પ્રોજેક્ટ આપો છો એ પણ આવશે. અને બીજું સૌથી વધુ 2 હાથ જોડીને આ દેશના વડાપ્રધાનને જે મેં ગુજરાતે આપ્યા છે, તો સૌથી પહેલી વાત છે કે મહેરબાની કરી અને વિઝન ડોક્યુમેન્ટની વાત ના કરે, પ્રેઝન્ટ ડોક્યુમેન્ટની વાત કરે. વિઝન ડોક્યુમેન્ટની જરૂર નથી. 2022માં અમદાવાદ તમને આવું દેખાશે, 2040માં તમને રેલવે આવી દેખાશે, 2155માં તમે આવી રીતે મુસાફરી કરતા. મહેરબાની કરો, 2 હાથ જોડીએ તમને વિનંતી કરીએ છીએ કે લોકોનું મૂર્ખા ના બનાવો, લોકોની આંખમાં ધૂળ ન નાખો. તમે વાસ્તવિક વાત કરો. અમે ક્યારેય નહીં જો અમે જે એમને 14.2% વધારો કર્યો, સૌ પ્રથમ તો જાહેરમાં મારી માગણી છે કે 14% રેલવેનો વધારો ભારત વર્ષના ઇતિહાસમાં આજે નહીં ક્યારેય પણ 14% વધારો ક્યારે રેલવે તંત્રમાં થયો નથી. તમે યુપીએના 10 વર્ષનું શાસન ગણો કે અગાઉના પણ 60 વર્ષનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું શાસન ગણો, હંમેશા વધારો થાય તો નોમિનલ વધારો હોય. એટલા માટે કે રેલવે માત્ર પેસેન્જરોને લઈ જતું સાધન નથી, એની પાછળ કેટલાય ગુડ્સ પણ જાય છે, એની પાછળ હજારો લોકોની રોજી સંકળાયેલી છે, અને એમાં ખૂબ સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એની અંદર મુસાફરી કરે છે. અમે વિચાર તો કરો, અમે જે મધ્યમ વર્ગ જે એર કન્ડિશનમાં કે પ્લેનમાં કે મુસાફરી એર કન્ડિશનમાં કરે છે ને, એવી મુસાફરી અમે ગરીબ રથ દુરંતો આવી બધી લોકપ્રિય ટ્રેનો આપી એના જ ભાવમાં અમે લોકોને એર કન્ડિશનમાં બેસતા કર્યા છે. ગરીબ માણસ ધીરુભાઈ અંબાણીના દીકરાઓ સાથે બેસતા કર્યા છે. એક કોંગ્રેસની બેન છે. પછી માત્ર સુધારા કરવા માટે મારા ભાવ વધારા કરવા પડશે, તમારે સલામતી હોય તો
આવી બધી વાતોથી ગુજરાતી જનતાને આંખમાં ધૂળ ના નાખે એવી મારી નમ્ર ભરી વિનંતી છે. ચોક્કસ. જયરાજસિંહે જે વાત કરી કે નરેન્દ્ર મોદીએ જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરત 14% વધારો કરવામાં આવ્યો રેલ ભાડામાં, એટલે ક્યાંક ને ક્યાંક આ રેલ બજેટ જે આવતીકાલે રજૂ થઈ રહ્યું છે તેમાં આ વાત ઉછળવી એ સ્વાભાવિક છે. ત્યારે મારી સાથે અત્યારે મારા સહયોગી પણ છે, વીટીવીના સ્પેશિયલ કોરેસ્પોન્ડન્ટ પરેશ દવે. તેઓને કહીશ કે અન્ય એક ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમનો ઇન્ટ્રો કરાવે અને આ ચર્ચાને આગળ વધારે. પરેશ, ઓવર ટુ યુ. થેન્ક યુ સંજીવની. આવતીકાલે રેલવે બજેટ રજૂ થવાનું છે. સંજીવની અને આપણા દર્શક મિત્રોને પણ કહી દઈએ કે આ એક બજેટ એવું છે કે જે નાણામંત્રી નહીં, આપણા રેલવે મંત્રી પ્રસ્તુત કરવાના છે. ગયા બજેટમાં ઘણી સારી વસ્તુઓ હતી, ખાસ કરીને એફડીઆઈની એક વાત હતી. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેનની વાત હતી. ખાસ કરીને 65,000 કરોડનું બજેટ હતું, એમાં 40% સફાઈ અને સલામતી માટેની આખી વાત હતી. આપણી પાસે જગદીશ ભાવસાર આવ્યા છે ભાજપ નેતામાંથી. જગદીશભાઈ, આવતીકાલે એનડીએ ભાજપનું રેલવે બજેટમાં ગુજરાતની જનતા કઈ અપેક્ષા રાખી શકે? ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી જે ગુજરાતના સંદર્ભના અંદર વાતો કરી રહી છે એ બધી બાબતો આવતીકાલનું જે રેલવે બજેટ છે એના અંદર રિફ્લેક્ટ થાય એવી સ્વાભાવિક ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પાર્ટી પણ આશા રાખે. જેમ કે રેલવેનું વડુમથક અમદાવાદ તરફ લાવવાની વાત છે, સાબરમતી રેલવે સ્ટેશન છે એને વધારે ડેવલપ કરવાની વાત છે, અગરિયાઓના મુદ્દે કેટલુંક થયું છે હજી પણ વધારે એના માટે કરવાની વાત છે. આવા જે પણ પ્રશ્નો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ઉઠાઈ રહી છે એ સંતોષાય એવી અપેક્ષા ચોક્કસ રાખે. બીજી બહુ મહત્વની વસ્તુ છે કે રેલવે એ રોજગારી આપતું મોટું તંત્ર છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં રેલવેના કારખાના બને, ખાસ કરીને કોચના કારખાના બને, એની વાત અને એવા વચનો પણ કચ્છમાં અપાયેલા. આ બજેટમાં શું ગુજરાતને રેલવેનું કોચનું કારખાનું મળશે? અમદાવાદ અને બોમ્બેને જોડતી બુલેટ ટ્રેન મળશે? કે અમદાવાદમાં ભૂગર્ભ ચાલના ચાલી શકે એવી મેટ્રો ટ્રેન મળશે? આપણી સાથે આપના, એ આમ તો જોવા જઈએ તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, સામાજિક કાર્યકર છે, એમને પૂછીએ કે રેલવેનું આવતીકાલનું બજેટ છે તો એક સામાજિક કાર્યકર તરીકે આપની શું અપેક્ષા રહેશે? મારી તો ખાસ એ જ અપેક્ષા છે કે આપણા ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બોલ્યા હતા કે ભાઈઓ બહેનો, આઝાદીના 65 સાલમાં કોંગ્રેસે નવી એક પણ પટરી નથી નાખી. તો આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ રેલવે બજેટમાં ગુજરાતનું એક પણ ગામડું અમદાવાદ સુધી કે ગાંધીનગર સુધી રેલવેની પટ્ટી વગરનું ન રહે એવી અપેક્ષા છે. સાથે સાથે આખા વિશ્વમાં રેલવે કેવું છે કે આખા દેશનું મૂડી લાવે એવું છે. અત્યારે આપણા ગુજરાતની અંદર તમે જુઓ કે એક્સપ્રેસ હાઈવે પાછળ હજારો કરોડના ખર્ચા થાય છે, ફોર લેન્ડ એક્સપ્રેસ પાછળ હજારો કરોડના ખર્ચા થાય છે. આઝાદીના 68 વર્ષમાં અંગ્રેજોએ જે પાટા નાખ્યા પછી નવા પાટા કઈ નાખ્યા નથી. ગામડાની અંદર લગભગ 1991માં જન્મેલા છોકરાએ રેલ ગાડી કેવી હોય એ પણ જોઈ નથી. તો ગુજરાત એક મધ્યમ વર્ગ ગુજરાત છે, ખેડૂત છે. તો ગુજરાત સરકારે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રેલવેની અંદર પહેલા પથ્થર તો જે રેલવેના જે કર્મચારીઓનું કોન્ટ્રાક્ટમાં શોષણ થાય છે એ બંધ કરવું પડે. દર 6 મહિને રેલવેની પરીક્ષા છોકરાઓ આપે છે, હજી સુધી કોને ભરતી કર્યો ક્યાં કોઈને ખબર નથી. આ બધા યુવાનો બેઠા છે. તો રેલવેની અંદર ગુજરાતીઓને વધારે જિલ્લા સુધી રેલવેમાં સસ્તા દરે જઈ શકશે. બીજી વસ્તુ એ કે ગુજરાતની અંદર કે ગમે ત્યાં જે રેલવેની અંદર એસી કોચ છે, સેકન્ડ એસી કોચ છે, સ્લીપિંગના કોચ ઓછા હોય છે અને જે લોકલ ડબ્બા તો બિલકુલ હાવ ઓછા છે. જે ઓખાથી જે ગુવાહાટી ટ્રેન જાય છે એમાં 10 દિવસ પહેલા હું જોયું હતું જામનગર જામ ખંભાલિયાથી ગરીબ કામદારો જે ઓડિશામાંથી આવે છે, બિહારમાંથી આવે છે, એ લોકોની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે તમે જોઈ ન શકો, જાનવર કરતા પણ બેહદ પરિસ્થિતિ આ રેલવેની છે. તો આશા રાખવી કે મોદી સાહેબ ગુજરાતના ને પણ ભારતના એક એક ગામથી શહેર સુધી અને જિલ્લા સુધી રેલવેની સુવિધા કરે તો પેટ્રોલ બચશે, ડીઝલ બચશે અને જે આખું જે વાહન વ્યવહારની જે સંખ્યા છે એ પણ વધશે. મેટ્રો ટ્રેનના નામે 576 કરોડ રૂપિયા હોમી દીધા, ખાડા ખોદ્યા શું ફાયદો? બીઆરટીએસનો જે પ્રોજેક્ટ નાખ્યો એવા ધંધા ન કરો, પણ સામાન્ય માણસને, ગરીબ માણસને સસ્તા દરે રેલવે જાય કરે. ધનવાન લોકો 20 પેસેન્જરો ભાવનગરથી સુરત 2000માં જઈ શકતા હોય તો જે ધનવાન લોકો તો પ્લેનમાં જશે, પણ ભારતનો અને ગુજરાતનો મિડલ ક્લાસ સસ્તા દરે સારી મુસાફરી
સુરક્ષિત મુસાફરી કરે એવી અમે આપણા લોકલાડીલા અને દેશના મહાન નેતા વડાપ્રધાન સાહેબને આપણે ચાવી છીએ કે તમે જે બોલ્યા હતા એ કરી બતાવો અને કહી દો કે ભાઈઓ બહેનો ગુજરાતના ગામથી દિલ્હી સુધી તમને ડબ્બો મળશે એવું કે તો સાચું કહેવાય. આ બજેટ માટે અપેક્ષા છે પણ એના કરતા વધારે આક્રોશ છે. આપણે જોતા રહીશું. સંજીવની કહીએ આગળ કાર્યક્રમ ધપાવે. ચોક્કસ, થેન્ક યુ પરેશ. જે રીતે અત્યારે વાત ચાલી રહી છે એ તો પહેલો મુદ્દો ઉઠાવ્યો ભૂપતભાઈએ બુલેટ ટ્રેનનો, એ વિષય પર તો વાત કરવાની છે. અત્યારે સામાજિક કાર્યકરની જે વ્યથા છે તેઓએ પણ એ ઠાલવી, સાથે સાથે જે ભાજપના પણ આપણી સાથે જગદીશભાઈ છે. ઘણી બધી મુદ્દાઓ હવે જે આવશે તે રસપ્રદ રહેશે અને આપણી સાથે આજનો જે યુવા વર્ગ છે તે ખાસ કરીને જયારે ભણતરની જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો ટ્રેનમાં મુસાફરી પણ કરતા હોય છે, અપડાઉન કરતા હોય છે, એટલે એ લોકો પણ રેલવેનો ખાસો ઉપયોગ કરતા હોય છે. આવા જ કેટલાક યંગસ્ટર્સ સાથે પણ રૂબરૂ થઈશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ રેલ બજેટ 2015-16ની. ઘણી બધી આશા અપેક્ષાઓ લઈને આજની જે જનતા છે તે આવતીકાલ પર મીટ માંડીને બેઠી છે. યુવા વર્ગ પણ જે છે તેઓને પણ કંઈક નવું સાંભળવાની જે તત્પરતા છે તે સામે આવી છે. દરેક ગેસ્ટ પેનલ પર જે છે તેઓ પોતપોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કરી રહ્યા છે. વિરામમાં જતા પહેલા આજે ખૂબ જ સરસ ટોપિક નીકળ્યો, બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેનની ખરેખર જરૂરિયાત છે કે નહીં એ એક સવાલ છે. કારણ કે જ્યાં મેટ્રો અને લોકલ ટ્રેનની સુવિધાઓમાં જ જો ડખા થતા હોય, જો સુવિધાઓનો ત્યાં જ અભાવ હોય, તો બુલેટ ટ્રેન કોના માટે? ફક્ત અમુક વર્ગના સ્વપ્નોને પોસાય એના માટે બુલેટ ટ્રેન? બુલેટ ટ્રેનનું જે ઉપયોગ કરતા હોય છે, જે ઉપયોગ કરશે આવનાર દિવસોમાં, તે લોકો વિમાની સેવાનો પણ ઉપયોગ કરી શકે છે. તો પછી શા માટે બુલેટ ટ્રેન પર આટલું ફોકસ પાડવામાં આવે છે? મારો સીધો સવાલ રહેશે દિનેશભાઈને. દિનેશભાઈ, આજે આખી વાત મેં રજૂ કરી કે બુલેટ ટ્રેનની જે માંગ છે, આગળ 2 વર્ષ પહેલાથી જે તેની માંગ આપણા જોગવાઈ પ્રમાણે રેલ બજેટમાં આવી ચૂકી છે. હજુ તેના કોઈ એંધાણ વર્તાતા નથી. પરંતુ વાત એ છે કે મેટ્રો અને લોકલ ટ્રેનની જ્યાં અસુવિધાઓ છે, 14% જે રીતે અત્યારે વાત કરી જયરાજસિંહે કે 14% વધારો કરી દેવામાં આવ્યો, પરંતુ અસુવિધાઓના નામે મીંડું છે. જ્યાં કનેક્ટિવિટી હોવી જોઈએ તે નથી. આધુનિક સુવિધાઓ ખાસ કરીને હું વાત કરી રહી છું તેના નામે મીંડું છે. જ્યાં અસુવિધાઓ છે ત્યાં સામે બુલેટ ટ્રેનની વાત છે. આજે તેનું બેલેન્સ છે, તે બેલેન્સ મને નથી સમજાઈ રહ્યું. બિલકુલ સાચી વાત કરી બેન તમે. બુલેટ ટ્રેન એક એવો આદર્શ કન્સેપ્ટ છે કે જેની અંદર સામાન્ય નાગરિકને કોઈ ફાયદો થવાનો નથી. તમે સાચું જ કહ્યું કે જે લોકો પ્લેનમાં જવાનું એફોર્ડ કરી શકે એ લોકો બુલેટ ટ્રેનમાં જશે. મેઇનલી બુલેટ ટ્રેનની અંદર ટ્રાવેલ કરનારા પેસેન્જર હાઈફાઈ હશે. આપણી જે જરૂરિયાત છે રેલવેના વર્તમાન આર્થિક સ્થિતિને જોતા બહુ જ ખેંચતાણ પછી રેલવે પોતાનું પૂરું કરી રહી છે. નો ડાઉટ નફો હંમેશા કરે છે. વિશ્વની એકમાત્ર રેલવે છે જે નફો કરે છે. પણ સાથે સાથે આટલો મોંઘો મસ્ત પ્રોજેક્ટ જે 60,000 કરોડથી ઉપર જવાનો છે, એટલો ખર્ચો કર્યા પછી કેટલી સફળ થશે એની શક્યતાઓ મિનિમમ છે. એટલે સામાન્ય સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપી, જેમ કે એક બીજી વાત પણ આવી કે વડુ મથક અમદાવાદમાં આવે અથવા ગુજરાતમાં આવે, એ પણ એક બહુ વિશાળ પ્રોજેક્ટ છે. એ પણ નાનકડો પ્રોજેક્ટ નથી, કારણ કે લગભગ 1500 થી 2000 કર્મચારીઓ બોમ્બેમાં કામ કરી રહ્યા છે મથકની અંદર. બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં પણ છે. એ જો ગુજરાતમાં લાવવામાં આવે તો પેલું એક તો ત્યાંનું મથક છે રેલવે માટે આઈડલ થઈ જશે, બિલકુલ નકામું થઈ જશે. નવું બનાવવાનો ખર્ચો થશે. એટલે એ બધું જોતા મેઇન કોન્સન્ટ્રેશન આપણું સામાન્ય નાગરિકોની સેવાઓ પ્રત્યે અને એમને સુવિધાઓ મળે અને સામાન્ય ગાડીઓ શરૂ થાય એ પ્રકારનું હોવું જોઈએ. મારા અંદાજ મુજબ આપણા જે અત્યારે વર્તમાન રેલ મંત્રી છે એ આ વસ્તુ પર ડેફિનેટલી કોન્સન્ટ્રેટ કરશે આવતીકાલના બજેટમાં, કે જે નવી ગાડીઓ શરૂ થશે એ હાઈફાઈ એસી ગાડીઓ એ બધા કરતા વધારે કોન્સન્ટ્રેશન એમનું સામાન્ય નાગરિકો માટે સામાન્ય વર્ગના ડબ્બાઓ સાથે ચાલતી ગાડીઓ ઉપર હશે, એવું મારું માનવું છે. શ્યોર. અશ્વિનભાઈ, તમારી પાસે આવી જે રીતે દિનેશભાઈ આખો જે ઘટના પર પ્રકાશ પાડ્યો, કે એક તો મારી સાથે સહેમત એટલા માટે છે કારણ કે વાત એકદમ સચોટ છે કે જ્યાં જમવાની વાત કરીએ, ફૂડ ક્વોલિટીને લઈને કેટલાક પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. જે શૌચાલય, જે સફાઈ અને સાફ સફાઈની વાત કરીએ ત્યારે ટ્રેનમાં એનો પણ જે પ્રોબ્લેમ છે તે સામે આવી રહ્યો છે. અને જે સુવિધાઓ ટ્રેનમાં મળે છે કે જે નથી મળતી એનાથી કોઈ જ વાકેફ નથી એવું ન કહી શકાય. ત્યારે ખાસ કરીને એવું કહી શકાય કે આજે બુલેટ ટ્રેનની માંગ છે ફક્ત વિદેશ નીતિને સાથે રાખવા માટે કે વિદેશ સાથે સારા સંબંધો રાખવા માટે હોઈ શકે?
જો આ જે સરકાર છે એમનું મેઇન તો તમને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ લોબીને વધારે ફેવર કરતી હોય છે, બરાબર છે. અને બુલેટ ટ્રેન વસ્તુ એવી છે કે બુલેટ ટ્રેન તો જવા દો, અહીંયા બેઠેલા ઘણા છોકરા એવા છે કે એમનો કદાચ એ ટાઈમે દેશ આઝાદ થયો બધાને ખબર છે કે 1947 15 ઓગસ્ટે દેશ આઝાદ થયો, પણ રેલવે ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ બોડી ઇન ધ કન્ટ્રી. આજે જે દિવસ છે આજે આપણે પસંદ કર્યો, આજે એક્ઝેક્ટ રેલવેની સ્થાપનાને 161 વર્ષ પૂરા થયા, બરાબર છે. 16 એપ્રિલ 1853 થઈ હતી, એટલે 161 વર્ષ થઈ ગયા. એ પછી તમે જો ધીરે ધીરે દેશમાં ક્રાંતિ સરકાર કોઈ બી આવી, અસફ અલીથી માંડીને છેલ્લે મલ્લિકાર્જુન ખડગે, અત્યારે સદાનંદ ગૌડા બી ગયા, અને આજે આવતીકાલે બજેટ સુરેશ પ્રભુ આપવાના છે. દરેકે કંઈક ના કંઈક પ્રયત્ન કર્યો, પણ જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી અત્યાર સુધીના બેસ્ટ જો રેલવે મિનિસ્ટર હોય તો શ્રી એ જમાનાના તત્કાલીન માધવરાવ સિંધિયા સાહેબ હતા, કે ફૂલ ક્રેડિટ ગોઝ ટુ હિમ. એમને રેલવેનું મોડર્નાઇઝેશન કર્યું અને કમ્પ્યુટરાઇઝેશન કર્યું. એ પછી રેલવેમાં જબરજસ્ત રિવોલ્યુશન આવ્યું, પણ આજની તારીખમાં બી સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ બેકાર છે. પણ આ સરકારને મારો ઇન્ડસ્ટ્રી તરફથી એ સવાલ છે કે બુલેટ ટ્રેન તો પછી પણ એમના નસીબે કોંગ્રેસ જયારે બી સત્તામાં હતી ત્યારે એને કંઈક ના કંઈક વિઘ્નો આવ્યા, બધું આવ્યું, તેમ છતાં પણ જોરદાર રીતે એમને દેશને ઇન્ડસ્ટ્રીને ચલાવ્યો. જેમ કે ક્રૂડ ઓઇલ ઓલ ટાઈમ હાઈ થઈ ગયેલું કોંગ્રેસના રાજમાં, તમને ખબર છે $110 પ્રતિ બેરલ, બરાબર છે. અને ક્રૂડ ઇઝ ધ બેઝ ઓફ ઓલ ધ ઇન્ડસ્ટ્રી. આપણો દેશ છે એ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે ક્રૂડનો, એના લીધે બધું મોંઘું થતું હતું. હવે આજે એવું થયું છે કે માનનીય નરેન્દ્રભાઈની સરકાર આવી છે, એના પછી ક્રૂડ ઓલ ટાઈમ લો થયું છે. તો કાલે સૌથી પહેલા પેસેન્જર બેસે, એ તો ટિકિટ લઈને બેસે તો એ પેસેન્જરને ₹2 ફાયદો થવાનો છે. પણ જો એ લોકો ફ્રેટમાં થોડી રિલીફ કરે, પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી છે, ઓઇલ છે, સિમેન્ટ છે, ઇચ એન્ડ એવરી ઇન્ડસ્ટ્રીની અંદર ક્રૂડ બેઝ છે, તો એ સીધો ફાયદો દેશની જનતાને થશે. પણ હવે આ સરકાર કાલે કરશે કે કેમ એ આપણા માટે સવાલ છે. તો બધાને, અને 117 કરોડની જે જનતા છે આપણી, દરેકને ફાયદો થશે. એટલે મારો એક મેસેજ એ જ કહેવાનો છે લોકો તરફથી કે કાલે સરકારે ફ્રેટમાં ખરેખર ઘટાડો કરવો જ જોઈએ, કારણ કે ક્રૂડ એટલું બધું સસ્તું થયું છે આજની ડેટમાં. જો જે પ્રમાણે યુપીએના ટાઈમમાં $100 પ્રતિ બેરલ ક્રૂડ હતું ત્યારે ₹70 હતો. આજની તારીખમાં ખરેખર કમસે કમ પેટ્રોલનો ભાવ વધુમાં વધુ ₹52 થી ₹53 વધારે ના હોવો જોઈએ, પણ આજે બી આપણે ₹70 ભાવ છે. એટલે હવે આ સરકાર ઇમ્પ્લિમેન્ટેશન ને મટીરિયલાઇઝેશન કેવું કરે છે એ આપણે જોવાનું રહ્યું. શ્યોર. એટલે અશ્વિનભાઈ જે ખૂબ સરસ વાત છે કે કોમોડિટી માર્કેટને લઈને જો જોવા જઈએ તો પણ આવતીકાલે જે રેલ બજેટ છે તેમાં ઘણી બધી આશા અપેક્ષાઓ જોવાયેલી છે, કારણ કે ક્રૂડ ઓઇલની જે રીતે વાત કરી તો કોમોડિટી માર્કેટની આખી જે અસર છે તે કાલે રેલ બજેટમાં જોવાવી એ જરૂરી છે. આપણી સાથે અત્યારે બે ગેસ્ટ વધુ જોડાઈ ગયા છે, જેઓ છે જનેશભાઈ વઢિયાર કે પૂર્વ મેમ્બર DIUCCના કમિટી છે, અને ગૌરવભાઈ મેવાડિયા કે જેઓ બિઝનેસ કન્સલ્ટ છે. મારા સહયોગી છે પરેશ, તેઓને હું કહીશ કે સીધો સંપર્ક તેમની સાથે કરે. પરેશ, ઓવર ટુ યુ. બહુ મહત્વની વાત કરી. ગયા બજેટમાં ગોલ્ડન કોરિડોર, ખાસ કરીને જે સુવર્ણ ચતુર્ભુજને જોડવાની વાત હતી. સાહેબ, આપને વાત કરું કે જે રીતના પોર્ટને જોડવાની વાત હતી રેલવેમાં ગયા વખત, એક એવી સારી વસ્તુ હતી કે જે ઇન્ડસ્ટ્રીને ફાયદો કરે. બીજી જે મુદ્દો ઉભો થયો કે બુલેટ ટ્રેનનું અમદાવાદ બોમ્બે 60,000 કરોડ અને રેલવેનું વાર્ષિક બજેટ, રાષ્ટ્રીય રેલવેનું વાર્ષિક બજેટ 65,000 કરોડ. એટલે આ બેની વચ્ચે પસંદગી હશે. પણ એવું માનું છું કે જે રીતના ભારતમાં આપણે થોડી સમાજવાદની વાત વધારે થાય છે, પણ વાસ્તવિક વાત એ કરીએ કે આપણે હાઈફાઈ થવું પડશે, આપણે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે, આપણે પણ જે રીતના મેગા સિટી ડેવલપ થાય છે એ રીતના મેટ્રો ટ્રેન આપણી જરૂરિયાત છે, ફેશન નથી. નંબર 1. નંબર 2, બુલેટ ટ્રેન પણ આપણી લક્ઝરી અત્યારે નથી લાગતી, જરૂરિયાત લાગે છે, કેમ કે માત્ર એ અમદાવાદ બોમ્બેને કનેક્ટ નથી કરતી, એની જોડે બીજા સેન્ટર્સને પણ કનેક્ટ કરશે. હા, પણ રેલવે બજેટમાં એવી રીતના હોવું જોઈએ કે ખાસ કરીને કે જેમાં સામાન્ય ટ્રેનો જે છે, જે સામાન્ય લોકો જાય છે એને પણ સ્ટ્રેન્થન કરવાની આખી જરૂર છે. આપને શું લાગે છે સાહેબ કે જે રીતના રેલવે જે છેલ્લા 5-7 વર્ષમાં એક્સિડન્ટ થયા, એમાં મેજર એક્સિડન્ટ ટ્રેનો પાટા પરથી ઉતરી ગયા, એ આપણા રેલવે તંત્રની જ એક માહિતી છે. તો રેલવેનું એવું અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે બુલેટ ટ્રેને ચલાવી શકે, અથવા ગયા બજેટમાં આપણે 9 ટ્રેનો 160 થી 200 કિલોમીટરની ઝડપે દોડાવવાના પ્રયોગ હતા. એ કેવા છે એ આવતીકાલે એના વિશે કઈ બજેટમાં આવશે? બિલકુલ. એક તો સ્પીડ વધારવા માટેની જે વાત છે એ તો બજેટમાં ડેફિનેટલી આવવાની જ છે, અને એ ઉપર કાર્યવાહી પણ અમારી ડિપાર્ટમેન્ટલી ચાલુ જ છે. બીજી વાત જે તમે બુલેટ ટ્રેનની કરી, નો ડાઉટ આજે લક્ઝરિયસ લાગે છે, કાલે રિક્વાયરમેન્ટ લાગશે, પણ એની સાથે સાથે જે બજેટની વાત કરી તો જે ફંડ છે, એટલું મોટું ફંડ એની અંદર ઇન્વેસ્ટ કરવાનું છે કે એ ઓલમોસ્ટ રાઇટ નાઉ તો એવું લાગે છે કે કઈ રીતે શક્ય છે. પણ સાથે સાથે આ સરકારે જે એમને પાર્ટ બજેટ રજૂ કરેલું એ વખતે FDI કન્સેપ્ટ આવેલો, 100% FDI કન્સેપ્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કન્સેપ્ટ. એ કન્સેપ્ટ લાવવામાં આવે તો બુલેટ ટ્રેનનું સપનું સાકાર ડેફિનેટલી થઈ શકશે, એ કોઈ મોટી વાત નથી. પણ આજની રેલવેની જે સ્થિતિ છે એ જોતા રેલવે બુલેટ ટ્રેન બનાવશે અને ચલાવશે એવી શક્યતાઓ કોઈ દેખાતી નથી. FDI લાવે તો શક્યતા છે.
બીજું આની અંદર એઝ અ રેલવે કર્મચારી અને રેલવે ટ્રેડ યુનિયન ઓફિશિયલ મારું એવું માનવું છે ને અમારા લીડરશીપનું પણ માનવું છે કે જો એફડીઆઈ નો ઉપયોગ એમને કરવો જ હોય 100%, તો વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નહીં પણ જે બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ બનાવવાના છે એની અંદર ફંડની પણ વધારે જરૂર છે. અલગ પ્રોજેક્ટ છે તો એક સેપરેટ જે રીતે મેટ્રો રેલ કોર્પોરેશન ચાલ્યું એ રીતે બુલેટ ટ્રેન કોર્પોરેશન અલગથી બનાવે અને એની અંદર એફડીઆઈ લોકો લાવે અને ચલાવે તો ચાલી શકશે. આપણી સાથે ગૌરવભાઈ છે. ગૌરવભાઈ, આવતીકાલના બજેટને બિઝનેસ, ખાસ કરીને બિઝનેસના દ્રષ્ટિકોણથી કેવી રીતના જોવામાં આવે છે? એટલે કેવી રીતના એનું નૂર લેવાશે, કેવી રીતના બિઝનેસને પ્રમોટ કરશે વધારે? ઠીક છે, થેન્ક યુ. આવતીકાલે જે બજેટ રિલીઝ થવાનું છે, જે રેલવેના અનુસંધાનમાં ભારત સરકાર રેલવે મંત્રાલય, એમાં હું તો બહુ ટાઈમ નહીં લઉં, 2 વાક્યમાં મારું રજૂઆત કરીશ કે સરકારને નાગરિકના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ અને એ રીતે પગલાં લેવા જોઈએ. અને એની પછી જે આગળનું જે આપણે કેવી રીતના લઈએ છીએ કે ચલો કે અત્યારે બોટમ લાઈન ઉપર જે માણસ બેઠેલો છે, જે માણસ, એ માણસની પરિસ્થિતિ શું છે. ઓલરેડી હું તો ઘણી વખતે અપડાઉન કરું છું સુરત, મુંબઈ, અમદાવાદ વચ્ચે, તો ઘણી વખતે જે લોઅર કેટેગરીના માણસો છે, એ આ સાહેબે જે વાત કરી અત્યારે સાથે કે જે લક્ઝરિયસ બુલેટ ટ્રેન આવશે એટલે એના જે પાર્ટ પડી જવાના છે, કે અમુક લક્ઝરિયસ માણસોનો અલગ ક્લાસ. કઈ ડિમાન્ડ છે? 1, 2, 3 આપ 3માં કહી શકો. હા, બિઝનેસની એવી ડિમાન્ડ હું કહેવા માંગુ છું કે આની અંદર જો પહેલા તો કેટરિંગ જે રેલવેમાં આવે છે એની અંદર આ લોકો લૂંટ ચલાવતા હોય છે. બીજું એના અંદર ક્વોલિટી મેન્ટેન બિલકુલ થતી હોતી નથી. અને બીજું તમે જે બજારની અંદર જે સ્નેક્સ બીજા જે મળતા હોય છે એની કમ્પેરિઝન તમે કરશો તો ધેર આફ્ટર યુ વિલ નેવર ગેટ ધ પરફેક્ટ પ્રાઇસ ફ્રોમ ધ રેલવે બોડી. સો દેટ હું એમ કહેવા માંગુ છું કે પહેલા એની અંદર એક કોન્સેપ્ટ મૂકવો જોઈએ કે એ રીતે એની પ્રાઇસ એના રેટ કેવી રીતે થાય છે અને સામાન્ય માણસને પોસાય. એવું નથી હોતું કે રેલવેની અંદર 4 દિવસની મુસાફરી કરતા હોય બધા લક્ઝરિયસ માણસો હોય છે. 4 દિવસની મુસાફરી કરવા વાળા માણસો પણ એવા લોઅર કેટેગરીના હોય છે કે જે 4-5 ની ફેમિલી લઈને જતો હોય છે માણસ. એને પણ ઘણી વખતે મોંઘવારીના હિસાબે પોતે એના બાળકો અને એના કુટુંબને 3 દિવસ માટે પોષી શકતું નથી હોતું. મેં જોયેલું છે એમાં. ગૌરવભાઈનું કહેવું છે કે ન ફક્ત એક વર્ગને ધ્યાનમાં રાખીને આ બજેટ હોવું જોઈએ, પરંતુ ઓલ ઓવર જે લોકો રેલવેમાં મુસાફરી કરે છે, જેમના કારણે રેલવે દર મહિને કરોડો રૂપિયા રળી આપે છે રાજ્ય સરકારને, આ તમામ લોકો જે છે તેઓ તરફી આ બજેટ હોવું જોઈએ, તેઓના જે પક્ષમાં છે તે આ બજેટ હોવું જોઈએ. આ તમામ વસ્તુમાં જનેશભાઈ આપણી સાથે છે, તેઓની ચૂપ્પી કઈ કહેવા માંગે છે. જનેશભાઈ, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. સૌથી પહેલા તો હું એ જ કહેવા માંગીશ કે મોદી સાહેબ આયા અને તેલના ભાવ ઘટ્યા છે દુનિયાની અંદર, એટલે મને એવી આશા છે કે રેલવે બજેટની અંદર રેલના ભાડા ઘટવાના છે. જો ઘટશે તો પબ્લિકને ફાયદો થવાનો, નહીં ઘટે તો દિલ્હી વાળી થવાની છે ભારતમાં ફરીથી. અને બીજું એક કે રેલવે એ સામાન્ય માણસોનું પરિવહનનું સાધન છે. સાહેબે બુલેટ ટ્રેનની વાત કરી, બહુ મોટી મોટી વાતો થાય છે. મેટ્રો ટ્રેનની વાતો 10 વર્ષથી અમદાવાદમાં ચાલે છે, પણ હજુ અમદાવાદમાં થઈ નથી. બીજા રાજ્યોમાં થઈ ગઈ. મને લાગતું નથી કે અમદાવાદમાં હજુ 15 વર્ષ સુધી મેટ્રો ટ્રેન આવવાની છે, કારણ કે એવા કોઈ આધાર દેખાતા નથી. બીજું કે રેલવેની અંદર જે મુસાફરી જે લોકો કરતા હોય, સામાન્ય લોકો, એમને જો તમારે ફાયદો કરાવવો હોય તો તમારે ભાડા ઘટાડવા જ પડે. ભાડા ઘટાડ્યા સિવાય કોઈ છૂટકો નથી. બીજું, સૌરાષ્ટ્રની અંદર જે ટ્રેનો જાય છે, સૌરાષ્ટ્રની અંદર અત્યારે મીટર ગેજ લાઈનો છે, એને બ્રોડગેજ કરવાનું અમે ઘણા વખતથી અમે રજૂઆત કરીએ, છતાં પણ હજુ એ થયું નથી. જો આ બજેટમાં એનું પ્રાવધાન થાય એ બી અમારી માંગણી છે ઘણા ટાઈમથી. બીજું, સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ઘણી ટ્રેનો સૌરાષ્ટ્રથી જે આવે છે મોટી ટ્રેનો, એ ઊભી નથી રહેતી, એની અમે માંગણી કરેલી છે. એ પણ અમારી માંગણી ક્યારની એમનામ પડી રહેલી છે. બીજું, અમે રામદેવરા જે રણુજા છે ત્યાં આગળ રોજના 10 થી 12 હજાર લોકો ગુજરાતમાંથી યાત્રાએ જાય છે. ત્યાં આગળ ટ્રાવેલ્સ વાળાને ફાયદો કરવા માટેની ત્યાંની અમદાવાદથી રામદેવરાની ડાયરેક્ટ ટ્રેન ચાલુ કરવામાં નથી આવતી. અમે છેક ઉપર સુધી રજૂઆત કરી છે, પણ આજ સુધી એ ચાલુ થઈ નથી. ચોક્કસ. એટલે જનેશભાઈનું જે કહેવું છે કે આવતીકાલે જે રેલ બજેટ છે તેમાં જો નરેન્દ્ર મોદી છે તો કેટલાક રેલવેના ભાડામાં ઘટાડો કરી શકે છે, પરંતુ જે રીતે જયરાજસિંહે વાત કરી કે 14% વધારો કરી દેવામાં આવ્યો અને ત્યાર પછી રેલવેના જે ભાડા છે તેના ભાવમાં ઘટાડો કરી દેવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે રાજકીય રંગ છે તે પણ આ બજેટમાં જોવા મળી શકે છે.
રેલ જે તંત્ર છે આખું એ સામાન્ય વ્યક્તિ પર ચાલે છે. સામાન્ય વ્યક્તિને ભાડા સસ્તા પડે છે, સામાન્ય વ્યક્તિને સુવિધાઓ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મળતી હોય છે અને એ તમામ વસ્તુને ધ્યાનમાં લઈને સામાન્ય વ્યક્તિ પહેલી પસંદ કરે છે રેલને. ત્યારે સામાન્ય વ્યક્તિ તરફથી જ એક પ્રતિનિધિ આપણી સાથે છે, પાર્વતીબહેન સામાજિક કાર્યકર છે. પાર્વતીબહેન, સીધી આપની પાસે આવીશ અને પહેલો સવાલ એ રહેશે કે કોઈ પણ પક્ષને લઈને નહીં, પરંતુ એક સામાન્ય જનતાની નજરથી આપ જોવા માંગો તો કાલનું જે રેલ બજેટ રજૂ થવાનું છે, આપના તરફથી અપેક્ષાઓ શું હોઈ શકે સામાન્ય જનતાની? મેડમ, મારું કેવું એ જ છે કે જો સામાન્ય બજેટ હોય તો એના ભાડા ઘટવા જોઈએ અને જે રેલવેની જે સુવિધા છે એ મળવી જોઈએ. અને જે રેલવેની અંદર અમે જયારે રેલવે સ્ટેશનની અંદર જઈએ છીએ, જે કેન્ટીનો છે એ છે, એમાં જે લૂંટફાટ ચાલે છે, જે 30 રૂપિયાની ઠંડાની બોટલ છે એના 40 થી 45 રૂપિયા લેવામાં આવે છે, એ ઓછા કરવા જોઈએ અને સામાન્ય માણસને એકદમ સસ્તી મુસાફરી મળવી જોઈએ. એટલે જે રીતે વાત કરી પાર્વતીબહેને કે અંદર રેલવેની અંદર જે ખાવા પીવાની કે ભોજન પાણીને લઈને જે બેફામ ભાવ વધારો લેવામાં આવે છે, પહેલા તો એને કંટ્રોલમાં કરવો જોઈએ. આપણી સાથે જગદીશભાઈ પણ ભાજપમાં જ છે. મારો સવાલ એમને રહેશે, જગદીશભાઈ, જે રીતે અગાઉ પણ આપણી વાત થઈ ગઈ છે કે બુલેટ ટ્રેનની વાત થઈ, ત્યાર પછી રેલવેના ભાડાની વાત થઈ, અત્યારે જ પાર્વતીબહેને જે રીતે વાત કરી કે બેફામ વધારો લેવામાં આવે છે, કોઈ પણ ખાવાની વસ્તુ કે પીવાની વસ્તુ હોય, આ તમામ વસ્તુઓ. આપ જે પક્ષમાંથી અત્યારે બિલોંગ કરો છો એ સત્તાધારી પક્ષ છે, જો આપના મંતવ્ય મુજબ જોવા જઈએ તો આવતીકાલના રેલ બજેટમાં આગળ જે સરકાર હતી યુપીએ સરકાર, તેના કરતા કંઈક અલગ જોવા મળશે ખરું કે પછી કોપી પેસ્ટ હશે? ચોક્કસ આ જે બજેટ આવશે રેલવેનું, એના અંદર સમાજ જીવનની ઘણી બધી અપેક્ષાઓને સંતોષનારું બજેટ હશે એવું મારું માનવું છે. જે બેને કીધી બાબતો, એ બાબતો ઉપર પણ રેલવે મંત્રાલયે ખાસ ધ્યાન આપવું જોઈએ. જે સામાજિક કાર્યકરે જે વાત કરી કે માત્ર એસી કોચ વધે કે સેકન્ડ ક્લાસ વધે, એની સાથે સાથે સામાન્ય વર્ગ જે જતો હોય એ સામાન્ય વર્ગના માટેના ડબ્બા, એટલે કોમન જે ડબ્બા જે છે એ ડબ્બાનું પ્રમાણ પણ વધવું જોઈએ. જે નાગરિકોની સુવિધાના સંદર્ભની બાબતો જે છે એ નાગરિકોની સુવિધાના સંદર્ભની બાબતો પણ વધી. અને આપણે આશા રાખીએ, અગાઉનું બજેટ તો વચગાળાનું બજેટ છે, આ ફૂલ ફ્લેજ બજેટ પહેલીવાર એનડીએ સરકારનું, નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારનું આવી રહી છે. આપણે ચોક્કસ આશા રાખીએ કે જે સમાજ જીવનની અપેક્ષા છે એ કંઈક અંશે આની અંદર સંતોષવાનું પ્રતિબિંબ દેખાય. સર, આજ જે આખી જગદીશભાઈ વાત રજૂ કરી, આ વાતનો જવાબ લઈને હું આવીશ જે જયરાજસિંહ છે તેમની પાસે. આપણી પાસે ઘણો બધો યુવા વર્ગ છે, આપણી સાથે અત્યારે વિદ્યાપીઠના કેટલાક સ્ટુડન્ટ છે. યુવા વર્ગ હોય એટલે સ્વાભાવિક રીતે તેમની આશા અપેક્ષાઓ પણ નવી જ હોવાની અને કંઈક અલગ હોવાની. એમની પાસેથી જાણીએ કે એ લોકો આવતીકાલના બજેટમાં જે કહેવાતું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીની લહેર ચાલતી હતી ત્યારે સૌથી વધારે નરેન્દ્ર મોદીના ફેન્સમાં યુવા વર્ગનો સમાવેશ થતો હતો, ત્યારે એ લોકો પણ ઘણી બધી અપેક્ષાઓ લઈને બેઠા હશે. તેઓ પાસેથી તેઓની પ્રતિક્રિયા જાણીએ. હેલો, આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે, એઝ અ યંગસ્ટર્સ આપની શું આશા છે? સર્વપ્રથમ તો હું એમ કહીશ કે આ દેશનું બહુ સૌભાગ્ય છે કે જે વડાપ્રધાન પદે બેઠા છે એ પોતે રેલથી બહુ સારી રીતે વાકેફ છે. કેમ કે એમને એમના પ્રવચનોમાં પણ કીધું છે કે મેં મારા બાળપણમાં રેલવે ટ્રેક ઉપર સૈનિકોને ચા વેચી છે. એટલે રેલવેમાં શું શું અસુવિધા છે, રેલવેના કયા પ્રશ્નો છે, એનાથી સૌથી કોઈ વાકેફ છે તો એ આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. એટલે મારું એ જ કહેવું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ભારતના છે ત્યારે એ બુલેટ ટ્રેનની વાત કઈ રીતે કરી શકે? કેમ કે જે પ્રાથમિક સુવિધાઓની વાત આવે તે જ આજના સ્ટેશન ઉપર નથી. તમે બુલેટ ટ્રેનની વાત કરો છો, આજે તમે જુઓ કે એસી ક્લાસ હોય, 2 ટાયર હોય કે 3 ટાયર હોય, ત્યાં કોઈ સામાન્ય વ્યક્તિ જતું જ નથી. તમે કોઈ પણ સુપર ફાસ્ટ ટ્રેન લઈ લો, એની અંદર 1 કે 2 ડબ્બા આગળ ને 1 કે 2 ડબ્બા પાછળ માત્ર ને માત્ર કોમન વર્ગ માટે હોય છે. એટલે ગાંધીના ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા મારે તો એટલું જ કહેવું છે કે તમે બુલેટ ટ્રેનની વાત અત્યારે સાઈડમાં મૂકી અને સામાન્ય વર્ગ કે જે અતિ પછાત છે અને રેલવેનો ઉપયોગ કરી અને પોતાનું નિર્વાહ અથવા પોતાનું જે મુસાફરી કરે છે એ લોકો માટે યોગ્ય સગવડ અને એમના માટેના ડબ્બા વધારાય અને ગાંધીજીએ જે રીતે રેલવેનો ઉપયોગ કરી અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. ચોક્કસ કાપા માંગીશ, જે કહી રહ્યા છે એ વાત એ છે કે બુલેટ ટ્રેનની એટલી તાતી જરૂરિયાત નથી જેટલી જે લોકલ ટ્રેન છે તેમાં સુવિધાઓના નામે જે મીંડું છે એ સુવિધાઓને વધારવાની જરૂરિયાત છે.
મહિલા પણ જ્યારે સફર કરતી હોય છે, લેડીઝ કોચ પણ અલગથી જ્યારે રાખવામાં આવતો હોય છે, ત્યારે ઘણીવાર એવી ફરિયાદો ઉઠે છે કે મહિલાઓના કોચમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી જતા હોય છે. તેના લીધે પણ કેટલાક જે કારણો છે, પ્રોબ્લેમ્સ છે, તે ક્રિએટ થતા હોય છે. ત્યારે આપણી સાથે કેટલીક યુવતીઓ પણ બેઠેલી છે. તેઓ પાસેથી જાણવા માંગીશું કે તેમની જે આશા અપેક્ષાઓ છે તે શું છે. જી હેલો. लेडीज कोच में जनरली मैंने जितनी बार भी लेडीज कोच में जितनी बार भी ट्रैवल किया है, मैंने देखा है कि जनरली वहाँ पे जेंट्स भी रहते ही है. मतलब ऐसा कुछ स्पेसिफिक नहीं रहा है कि सिर्फ लेडीज कोच ही है. और मतलब इतना वो हाइजीनिक नहीं रहता. और अभी तो स्वाइन फ्लू का केस चल रहा है, तो फिर उससे बेटर है नॉर्मल बुकिंग करके नॉर्मल अच्छे से क्लास में ट्रैवल करना. तो लेडीज कोच का इतना कुछ रहा ही नहीं लेडीज के लिए. વાત તેની તે છે મહિલાઓની સુરક્ષાને લઈને. મહિલાઓની સુરક્ષામાં આગળ પણ એકવાર એવું કહેવામાં આવ્યું હતું કે લેડીઝ કોચમાં જે બોડીગાર્ડ છે, બોડીગાર્ડની સુવિધા આપવામાં આવે. કારણ કે ક્યારેક એવું બનતું હોય છે કે કેટલાક લોકો આ લેડીઝ કોચમાં ઘૂસી અને આતંક મચાવતા હોય છે. ઘણા બધા બીજા યંગસ્ટર્સ પણ છે, તેઓ પાસેથી તેઓની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરીએ. હેલો. જી થોડી ક્ષણો પહેલામાં મિત્રો સાથે એવી ચર્ચા થઈ કે માન્ય વડાપ્રધાન મોદી સાહેબ ટ્રેનમાં મુસાફરી કરીને મોટા થયા છે, તે એમની અપેક્ષાઓ આજે બુલેટ ટ્રેનની કેમ છે. તો આપણે પહેલી પ્રાથમિક વાત તો એટલી જાણી જોવી જોઈએ કે આપણે શું પહેલા નાના હતા ત્યારે સાયકલ ફેરવતા હતા, તો જો આજે આપણે મોટા થયા તો સાયકલ ઉપર ફરીએ છીએ. શું આપણે આજે ભારતમાં એક જ મુખ્યમંત્રી જે એવા છે અત્યારે જે માણિકરાવ સરકાર, જે આજે પણ સાયકલ પર વિધાનસભા, બરાબર. તો આજે શું આપણે બધા એ રીતે સાયકલનો ઉપયોગ કરીએ છીએ? ના, કારણ કે પરિવર્તન થયું છે, દેશ બદલાયો છે, ટેકનોલોજીનો જમાનો છે. તો આજે યુવાનોની પણ એવી તાકીદની જરૂરિયાત છે કે બુલેટ ટ્રેન આવે, એનાથી ફાસ્ટમાં ફાસ્ટ કોમ્યુનિકેશન થાય અને ફાસ્ટમાં ફાસ્ટ લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચે અને તેની તરત જરૂરિયાત પૂરી થાય. અને એક યંગસ્ટર્સ આપણી સાથે છે અને એક યુવા વર્ગનું છે મંતવ્ય છે, તેઓની જે ઈચ્છા છે તેને પણ સાંભળવાનો પ્રયત્ન કરીએ. હાજી. બહુ બધી ચર્ચા થાય છે બુલેટ ટ્રેન અને સામાન્ય માણસ. પણ સામાન્ય માણસ નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ એક મિત્રે વાત કરી, નરેન્દ્રભાઈ મોદીએ ચા વેચીને રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા, એટલે બધી એને સમસ્યાઓનો, રેલવેની સમસ્યાઓનો ખબર છે. પણ એ વાત આપણને અનુભવ છે નરેન્દ્રભાઈનો કે નરેન્દ્રભાઈ ઉચ્ચ વર્ગના લોકો માટે વધારે સારા રહ્યા છે. મને એવી આશા છે કે આ બજેટમાં પણ એવું જ થશે અને લગભગ મને એવું જ છે કે એવું જ થશે. તમે જો અત્યારે સામાન્ય લોકલ ટ્રેનની કોઈ વાત કરતું જ નથી, ડબ્બા પણ નથી હોતા અને ઘણી બધી ભીડ હોય છે, છતાં પણ નરેન્દ્રભાઈને આ હું ધ્યાન દોરવા માંગીશ. થેન્ક યુ. દરેક યુવા વર્ગની આશા અપેક્ષાઓ એ છે કે નરેન્દ્ર મોદી ન ફક્ત એક વર્ગને લઈને કે અમુક વર્ગને લઈને, પરંતુ જે યુવાઓ છે તેઓની પણ જે માંગ અને જરૂરિયાતો છે, તેઓની પણ જે ઈચ્છાઓ છે તેના પર ફોકસ કરે. થોડી વાર પહેલા મેં આપને વાત કરી હતી કે જગદીશભાઈ સાથે જયારે મારી વાતચીત થઈ, જગદીશભાઈએ જવાબ આપ્યો ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જે છે જયરાજસિંહ, તે ખૂબ જ તત્પર હતા વાત કરવા માટે. જયરાજભાઈ, અહીંયા જે સામાન્ય રીતે જે યુવાનોને બેને જે વાત કરી અને જગદીશભાઈએ વાત કરી, જગદીશભાઈએ પણ વાત એમની રીતે બહુ સૌમ્યતાથી, સજ્જનતાથી વાત કરી છે કે લોકોએ ખૂબ અપેક્ષા છે, પણ એની પાછળ અપેક્ષાઓ જગાડવામાં આવી છે. તમે વાતો કરો છો બુલેટ ટ્રેનની, ચલો એમને કહ્યું કે વચગાળાનું બજેટ હતું, થોડા મહિનાનું હતું, ચલો ને 9 મહિનાનું બજેટ હતું કે હવે 12 મહિનાનું, એટલે 3 મહિનાનો ડિફરન્ટ તો હતો. તો એક પહેલા તો પ્રાથમિક એ હોવી જોઈએ કે જ્યાં તમે આજે હજુ BRTS પૂરી કરી શક્યા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એ ખૂબ મહત્વનું અંગ છે રાજ્ય સરકારમાં, લોકશાહીમાં અને વહીવટમાં. તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તમે જેટલું વધારો એટલું પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન ઘટશે. પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન ઘટશે તો એનું ઈંધણ એટલું ઓછું વપરાશે, તો એટલું હુંડિયા પણ બહાર જતું અટકશે. અચ્છા, બીજા પર આધારિત પણ નહીં રહેવું પડે. આપણી જે દેશ પોતે જે સ્વાવલંબી છે, તો જે પ્રોડક્શન દેશની અંદર પેદા થાય છે એ બહાર સામે બાર્ટરમાં મોકલવું ઓછું પડશે. તો ઘણા બધા ફાયદા છે, પણ એની સામે તમે ફક્ત વાતો કરીને લોકોને ધોળા દિવસે હથેળીમાં તારા અને ચાંદ બતાવ્યા છે. તમે વાતો તો બહુ મોટી મોટી કરી, अच्छे दिन आएंगे, बहुत आएंगे, लेकिन किसके आएंगे भाई? अदानी और अंबानी के आएंगे, दूसरे के नहीं. જે વાતો કરી છે તમે, હજુ પહેલા તો BRTS તો પૂરી કરો ભાઈ. BRTS નહીં, BRTS તો તમે કોન્ટ્રાક્ટરોને કમાવા માટે રસ્તા કરી દીધા, પણ પછી બાકીના જે સાંકડા રસ્તા છે એને તો તમે દબાણો હટાવો, એ તો વ્યવસ્થા કરો. તમે ક્યાં બુલેટ તો વાત ભૂલી જાઓ ભાઈ. મેટ્રો ટ્રેન નથી. આજે ગુજરાત દેશનું સમૃદ્ધ, આજે નહીં, ભગવાન શ્રી કૃષ્ણ વખતથી હતું. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર પ્રદેશથી જે ગુજરાત આવ્યા હતા, એમને નહોતા આવ્યા.
ગુજરાત તો ગુજરાતની જનતા જ સમૃદ્ધ છે ભાઈ. કોઈ એક વ્યક્તિના કારણે ગુજરાત સમૃદ્ધ નથી. અને બીજું કહું કે અહીંયા જે વાત થાય છે કે હમણાં બહુ સરસ વિદ્યાર્થીએ વાત કરી, બંને વિદ્યાર્થીએ, કે ભાઈ તમે સપના દેખાડો છો ને, પણ બુલેટ ટ્રેન તો બહુ દૂરની વાત છે. બુલેટ ટ્રેનમાં એમને બજેટ ફાળવ્યું હતું ને, તમારી મશ્કરી કરે 180 કરોડનો. 180 કરોડમાં શું થવાનું છે તમને ખબર છે? 180 કરોડમાં બે કામ થવાના છે. એક એમને જે નરેન્દ્રભાઈ મોદીના ફોટા, બુલેટ ટ્રેનના ફોટા બતાવ્યા હતા ને, એ ઝાંખા પડ્યા પોસ્ટરો, એટલે ફરતી રિનોવેટ કરીને ફરતી લગાવવાના છે. અને બીજું 4 કલર પેમ્ફલેટ આખા દેશમાં વેચવા માટે જેટલા પેસેન્જર ટ્રેનમાં બેસે છે ને, એટલાને એક 4 કલરની પત્રિકા આપો ને તો 400 કરોડ તો વપરાઈ જાય. આ દેશ છે ને, ખાલી ફૂંક મારે ને તો ટ્રેનો ઉડી જાય. એટલી 125 કરોડની વસ્તી ધરાવતો આ દેશ છે. એમાં તમે લોકોની નસ પારખતે શીખો ભાઈ. હું જે વાત કરું છું ગરીબ માણસની વાત કરીને, તો અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ, બહેનો, બધાને વિનંતી છે કે તમે ડીપમાં જાઓ. ખાલી ટીવી પર ભાષણો જોઈને નહીં કરો. આ દેશની જનતાને પહેલામાં પહેલી શતાબ્દી એક્સપ્રેસ જો કોઈએ આપી હોય ભેટ તો કોંગ્રેસની દેન છે. એના પછી રાજધાની એક્સપ્રેસ આપી તો કોંગ્રેસની દેન છે. એના પછી ગરીબ માણસને એર કન્ડિશનમાં બેસતો કર્યો તો એ કોંગ્રેસની દેન છે. એના પછી દુરંતો આપી તો એ કોંગ્રેસની દેન છે. આજે પણ દુનિયાનું સૌથી વધુ રોજગારી રેલવે તંત્ર આપે છે. આજે પણ દુનિયાની અંદર સૌથી વધુ કર્મચારી, મારી વાત કરું એના માટે અને વાતો કરે એટલા માટે એક સમય થયો છે બ્રેકનો. બ્રેક પછી હું તમારી પાસે ફરીથી આવીશ. જરાજસિંહે જે એક વાત કરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જો વધારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન છે તે ઓછું થાય, પરંતુ એના વિપરીત જો આપણે જોવા જઈએ તો જો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન એટલું મહત્વ આપવામાં જ ન આવ્યું હોત તો સ્વાભાવિક રીતે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેની અત્યારે આ હાલત ના હોત. આનો વ્યૂ જાણીશ ભૂપતભાઈ અને દિનેશભાઈ પાસેથી એક બ્રેક બાદ. બરાબર. તો આજે શું આપણે બધા એ રીતે સાયકલનો ઉપયોગ કરીએ છીએ? ના, કારણ કે પરિવર્તન થયું છે, દેશ બદલાયો છે, ટેકનોલોજીનો જમાનો છે. તો આજે યુવાનોની પણ એવી તાકીદની જરૂરિયાત છે કે બુલેટ ટ્રેન આવે, એનાથી ફાસ્ટમાં ફાસ્ટ કોમ્યુનિકેશન થાય અને ફાસ્ટમાં ફાસ્ટ લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચે અને તેની તરત જરૂરિયાત પૂરી થાય. અને એક યંગસ્ટર્સ આપણી સાથે છે અને એક યુવા વર્ગનું છે મંતવ્ય છે, તેઓની જે ઈચ્છા છે તેને પણ સાંભળવાનો પ્રયત્ન કરીએ. હાજી, બહુ બધી ચર્ચા થાય છે બુલેટ ટ્રેન અને સામાન્ય માણસ, પણ સામાન્ય માણસ નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ એક મિત્રે વાત કરી, નરેન્દ્રભાઈ મોદીએ ચા વેચીને રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા, એટલે બધી એને સમસ્યાઓનો, રેલવેની સમસ્યાઓનો ખબર છે. પણ એ વાત આપણને અનુભવ છે નરેન્દ્રભાઈનો કે નરેન્દ્રભાઈ ઉચ્ચ વર્ગના લોકો માટે વધારે સારા રહ્યા છે. મને એવી આશા છે કે આ બજેટમાં પણ એવું જ થશે અને લગભગ મને એવું જ છે કે એવું જ થશે. તમે જો અત્યારે સામાન્ય લોકલ ટ્રેનની કોઈ વાત કરતું જ નથી, ડબ્બા પણ નથી હોતા અને ઘણી બધી ભીડ હોય છે, છતાં પણ નરેન્દ્રભાઈને હું ધ્યાન દોરવા માંગીશ. થેન્ક યુ. દરેક યુવા વર્ગની આશા અપેક્ષાઓ એ છે કે નરેન્દ્ર મોદી ન ફક્ત એક વર્ગને લઈને કે અમુક વર્ગને લઈને, પરંતુ જે યુવાઓ છે તેઓની પણ જે માંગ અને જરૂરિયાતો છે, તેઓની પણ જે ઈચ્છાઓ છે તેના પર ફોકસ કરે. થોડી વાર પહેલા મેં આપને વાત કરી હતી કે જગદીશભાઈ સાથે જયારે મારી વાતચીત થઈ, જગદીશભાઈએ જે જવાબ આપ્યો ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જે છે જયરાજસિંહ તે ખૂબ જ તત્પર હતા વાત કરવા માટે. જયરાજભાઈ, અહીંયા જે સામાન્ય રીતે જે યુવાનો અને બેને જે વાત કરી અને જગદીશભાઈએ વાત કરી, જગદીશભાઈએ પણ વાત એમની રીતે બહુ સૌમ્યતાથી, સજ્જનતાથી વાત કરી છે કે લોકોએ ખૂબ અપેક્ષા છે, પણ એની પાછળ અપેક્ષાઓ જગાડવામાં આવી છે. તમે વાતો કરો છો બુલેટ ટ્રેનની, ચલો એમને કહ્યું કે વચગાળાનું બજેટ હતું, થોડા મહિનાનું હતું, ચલો ને 9 મહિનાનું બજેટ હતું કે હવે 12 મહિનાનું, એટલે 3 મહિનાનો ડિફરન્ટ તો હતો. તો એક પહેલા તો પ્રાથમિક એ હોવી જોઈએ કે જ્યાં તમે આજે હજુ BRTS પૂરી કરી શક્યા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એક ખૂબ મહત્વનું અંગ છે રાજ્ય સરકારમાં, લોકશાહીમાં અને વહીવટમાં. તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તમે જેટલું વધારો એટલું પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન ઘટશે. પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન ઘટશે તો એનું ઈંધણ એટલું ઓછું વપરાશે, તો એટલું હુંડિયા પણ બહાર જતું અટકશે. અચ્છા, બીજા પર આધારિત પણ નહીં રહેવું પડે. આપણી જે દેશ પોતે જે સ્વાવલંબી છે, તો જે પ્રોડક્શન દેશની અંદર પેદા થાય છે એ બહાર સામે બાર્ટરમાં મોકલવું ઓછું પડશે. તો ઘણા બધા ફાયદા છે, પણ એની સામે તમે ફક્ત વાતો કરીને લોકોને ધોળા દિવસે હથેળીમાં તારા અને ચાંદ બતાવ્યા છે. તમે વાતો તો બહુ મોટી મોટી કરી, अच्छे दिन आएंगे, बहुत आएंगे, लेकिन किसके आएंगे भाई? अदानी और अंबानी के आएंगे, दूसरे के नहीं. જે વાતો કરી છે તમે હજુ પહેલા તો BRTS તો પૂરી કરો ભાઈ. BRTS નહીં, BRTS તો તમે કોન્ટ્રાક્ટરો કમાવા માટે રસ્તા કરી દીધા, પણ પછી બાકીના જે સાંકડા રસ્તા છે એને તો તમે દબાણો હટાવો.
એ તો વ્યવસ્થા કરો. તમે ક્યાં બુલેટ તો વાત ભૂલી જાઓ ભાઈ. મેટ્રો ટ્રેન નથી. આજે ગુજરાત દેશનું સમૃદ્ધ, આજે નહીં, ભગવાન શ્રી કૃષ્ણ વખતથી હતું. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર પ્રદેશથી જે ગુજરાત આવ્યા હતા, એમને નહોતા આવ્યા. ગુજરાત તો ગુજરાતની જનતા જ સમૃદ્ધ છે ભાઈ. કોઈ એક વ્યક્તિના કારણે ગુજરાત સમૃદ્ધ નથી. અને બીજું કહું કે અહીંયા જે વાત થાય છે કે હમણાં બહુ સરસ વિદ્યાર્થીએ વાત કરી, બંને વિદ્યાર્થીએ, કે ભાઈ તમે સપના દેખાડો છો ને, પણ બુલેટ ટ્રેન તો બહુ દૂરની વાત છે. બુલેટ ટ્રેનમાં એમને બજેટ ફાળવ્યું હતું ને, તમારી મશ્કરી કરે 180 કરોડનો. 180 કરોડમાં શું થવાનું છે તમને ખબર છે? 180 કરોડમાં બે કામ થવાના છે. એક, એમને જે નરેન્દ્રભાઈ મોદીના ફોટા, બુલેટ ટ્રેનના ફોટા બતાવ્યા હતા ને, એ ઝાંખા પડ્યા પોસ્ટરો, એટલે ફરતી રિનોવેટ કરીને ફરતી લગાવવાના છે. અને બીજું, 4 કલર પેમ્ફલેટ આખા દેશમાં વેચવા માટે જેટલા પેસેન્જર ટ્રેનમાં બેસે છે ને, એટલાને એક 4 કલરની પત્રિકા આપો ને તો 400 કરોડ તો વપરાઈ જાય. આ દેશ છે ને, ખાલી ફૂંક મારે ને તો ટ્રેનો ઉડી જાય. એટલી 125 કરોડની વસ્તી ધરાવતો આ દેશ છે. એમાં તમે લોકોની નસ પારખતે શીખો ભાઈ. હું જે વાત કરું છું, ગરીબ માણસની વાત કરીને, તો અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ, બહેનો, બધાને વિનંતી છે કે તમે ડીપમાં જાઓ. ખાલી ટીવી પર ભાષણો જોઈને નહીં કરો. આ દેશની જનતાને પહેલામાં પહેલી શતાબ્દી એક્સપ્રેસ જો કોઈએ આપી હોય ભેટ, તો કોંગ્રેસની દેન છે. એના પછી રાજધાની એક્સપ્રેસ આપી તો કોંગ્રેસની દેન છે. એના પછી ગરીબ માણસને એર કન્ડિશનમાં બેસતો કર્યો તો એ કોંગ્રેસની દેન છે. એના પછી દુરંતો આપી તો એ કોંગ્રેસની દેન છે. આજે પણ દુનિયાનું સૌથી વધુ રોજગારી રેલવે તંત્ર આપે છે. આજે પણ દુનિયાની અંદર સૌથી વધુ કર્મચારી, મારી વાત કરું એના માટે વાતો અટકાવવા માટે એટલા માટે એક સમય થયો છે બ્રેકનો. બ્રેક પછી હું તમારી પાસે ફરીથી આવીશ. જરાસિંહે જે એક વાત કરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જો વધારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન છે તે ઓછું થાય. પરંતુ એના વિપરીત જો આપણે જોવા જઈએ તો જો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન એટલું મહત્વ આપવામાં જ ન આવ્યું હોત તો સ્વાભાવિક રીતે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેની અત્યારે આ હાલત ના હોત. આનો વ્યૂ જાણીશ ભૂપતભાઈ અને દિનેશભાઈ પાસેથી એક બ્રેક બાદ. गाइस चलें? हम है रवां, हाँ दिल है जवां, ढूंढे जिसको है नजर, ना मिलते मिलते वो मिल गया. पोल्यूशन और हीट रिजल्ट अनहेल्दी स्कैल्प और रूखे बाल. इसलिए अब मुझे चाहिए हेयर स्पा घर पर. नया ट्रेसेमे हेयर स्पा रिजुविनेशन मरीन मिनरल्स के साथ मसाज करें मसाजेबल कंडीशनर से. ये स्कैल्प और बालों को दे पोषण और बाल दिखे घने और सॉफ्ट. नया ट्रेसेमे हेयर स्पा रिजुविनेशन घर पर. હવે તમારી ત્વચા પણ ભૂલી જાય પોતાની ઉંમર. પેર્સમાં છે ગ્લિસરીન, જેનાથી તમારી ત્વચા રહે યંગ. દેખાવ યંગ, રહો યંગ. પેર્સ. હવે નવી માછલીઓ ક્યાંથી લઈ આવું? રામ રામ. અરે રામ રામ ભાઈ, રામ રામ. ભાઈ તારી બધી માછલીઓ મરી ગઈ. બધી? લાખોનું નુકસાન થઈ ગયું. વીમો તો ઉતરાવ્યો હતો ને? વીમા વાળા કે છે કુદરતી સંકટ છે, ક્લેમ નહીં મળે. માછલીઓ કુદરતી સંકટ